પાટીદાર અનામત આંદોલન સામે થયેલા રાજદ્રોહના કેસ પરત ખેંચવાની રાજ્ય સરકારની અરજી હાઈકોર્ટે મંજૂર કરી। પાટીદાર નેતા હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિત અન્ય નેતાઓ સામે કેસ નોંધાયા હતા। આવનાર દિવસોમાં સુરતમાં નોંધાયેલ રાજદ્રોહ કેસ પણ પરત ખેંચાશે। પરત ખેંચવાના જે કેસો 9 હતા એમાંથી ખેંચાણો છે, બીજા 8ની પ્રોસેસ છે અને એ સિવાય સુરત શહેર સિવાય અને સુરત શહેરમાં મળીને જેટલા કેસો છે એ તમામ કેસોની માહિતી ગૃહ મંત્રાલયને આપી છે। આવનારા દિવસોમાં આ કેસો પર પણ આ પ્રકારની કાર્યવાહી કરી અને કેસો પરત ખેંચવામાં આવશે। પાટીદાર આંદોલન વખતે જે યુવાનો પર કેસ કરવામાં આવ્યા હતા તે પરત ખેંચવા માટે હાઈકોર્ટે મંજૂરી આપી છે। હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયા સામેના રાજદ્રોહ કેસ પરત ખેંચવામાં આવશે। પાટીદાર અનામત આંદોલનને લઈને આ જાણકારી। એક તરફ સ્માર્ટ આંગણવાડીઓ બનાવવાના દાવાઓ કરાય છે અને ભાવનગરમાં હકીકતમાં સ્થળ પર સ્થિતિ કંઈક જુદી જ છે। રૂવા, ચિત્રાગ, ફુલસર, નારી વોર્ડમાં આવેલ ઇન્દિરાનગરમાં બનાવેલી આંગણવાડી તંત્રની અણઆવડતનું ઉદાહરણ તો છે જ, પણ એથી વિશેષ બાળકોની ચિંતા કર્યા વગર મોબાઈલ ટાવરની નીચે જ આંગણવાડી ઊભી કરી દેવામાં આવતા રેડિયેશનની અસર બાળકોના આરોગ્ય પર થવાનો પણ એટલો જ ખતરો મંડાયેલો છે। તેમજ આંગણવાડીમાં હજી સુધી વીજ જોડાણ ન હોવાના વાંકે 3 મહિનાથી ધૂળ ખાતું આ બિલ્ડિંગ, જ્યાં સ્થળ પર હજુ લેવલના ઠેકાણા નથી, ત્યારે એકડો ઘૂંટવા આવનાર બાળકો માટે જોખમ બની શકે છે। આપણા ભાવનગરમાં ઘણા બધા ભાડામાં ચાલે છે, લગભગ 92, એમાંથી 60ના જેવું આપણા અમુક તો બાંધકામ થઈ રહ્યા છે 16માં અને બાકી અમુક ટેન્ડર પ્રક્રિયામાં છે અને 6 જગ્યા છે જેને સર્વે બાકી છે અને બાકી આઈડેન્ટિફિકેશન માટે એને બધું કામગીરી ચાલી રહ્યા છે અને અમુક બિલ્ડિંગો બની ગયા છે અને એમાં હજી પૂર્ણ નથી થયા છે બિલ્ડિંગ, જેમ કે કોઈને વોટર કનેક્શન લેવાનું બાકી હોય, વીજ કનેક્શન બાકી હોય, એને લીધે એ બધું હમણાં ટૂંક સમયમાં આવી જાય તો અમે અહીંયા આંગણવાડી ચાલુ કરશું। હાલના તબક્કે આ આંગણવાડીઓની અંદર કોઈ પણ પ્રકારની સુવિધા જોવા નથી મળતી, તેના કારણે નાના નાના ભૂલકાઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। જેમ કે આવનાર દિવસોમાં અત્યારે ઉનાળો ચાલુ થઈ રહ્યો છે ત્યારે ત્યાં પંખા, લાઇટ આવી જે પ્રાથમિક સુવિધા હોય છે તે પણ સુવિધાઓ નથી, જેના કારણે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે। 316 જેટલી આંગણવાડીઓ છે, એમાં 60 જેટલી ભાડા પર હાલે છે અને 3 હમણાં નવી બનાવી છે। એ આંગણવાડીઓની પરિસ્થિતિ જુઓ તો ખાડા, ટેકરા, બાળકો અંદર પડી જાય, હાથ પગ ભાંગ્યા એ ટાઈપના આંગણવાડીઓ બનાવી છે। એમાં કોઈ લાઇટનું કનેક્શન નથી કે કોઈ પાણીનું કનેક્શન નથી કે ફરતી કોઈ બોર્ડર મારી નથી અને ખુલ્લા અને કચરો હળગાવતા હોય, ખાડા ટેકરા હોય, ગંદકી હોય, આવી પરિસ્થિતિમાં આંગણવાડીઓ ચાલે છે। અમદાવાદ ઓઢવ રબારી વસાહત ડિમોલેશન મામલે સ્ટેન્ડિંગ ચેરમેન અને રબારી સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી, જેમાં રબારી વસાહતમાં જંત્રીના ભાવે જમીન આપવા વિચારણા કરાઈ છે। સમાજના આગેવાનો, ભાજપના શાસકો અને એએમસીના અધિકારીઓ વચ્ચેની બેઠક સુખદ રહી હતી। અસરગ્રસ્તોએ એકબીજાને મોઢું મીઠું કરાવી 1960થી રહેતા પ્લોટને વેચાણ આપવાની માંગને એએમસી મંજૂર રાખી છે। આગામી સમયમાં સ્ટેન્ડિંગમાં વિસ્તૃત ઠરાવ કરી સરકારમાં મોકલવામાં આવશે અને સરકાર નક્કી કરે એ પ્રમાણે નિર્ણય કરાશે। પરિણામે આવનાર સમયગાળા દરમિયાન આનો સુખદ અંત આવે એ માટે જે રજૂઆતો નેતા ત્યાંના આગેવાનો દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે, પરિણામે આવનાર સમયગાળા દરમિયાન ટૂંક સમયની અંદર અમે જંત્રી ભાવે અથવા તો સરકાર જે નક્કી કરે એ રીતે ઠરાવ કરીને રાજ્ય સરકારને મોકલી આપીશું। અમારી 4 વસાહતો, અમરેવાડી રબારી વસાહત, જસોદાનગર રબારી વસાહત અને ઓઢવ રબારી વસાહત, આ 3 અમને વેચાણ આપવાનું માન્ય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીએ પણ અમને આશ્વાસન આપ્યું છે। અમદાવાદના થલતેજમાં મોડી રાત્રે ધીંગાણું, 2 જૂથ વચ્ચે પાર્કિંગ બાબતે બબાલ થઈ। બોલાચાલી બાદ 2 જૂથ વચ્ચે મારામારી। સમગ્ર મામલો બોડકદેવ પહોંચ્યો, પોલીસ સ્ટેશન પહોંચ્યો। થલતેજ ગામના મોટા ઠાકોરવાસ પાસેનો બનાવ। અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે ગાડી પાર્ક કરવા જતા બોલાચાલી થઈ હતી। લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરારમાં રાહુલે અશોકને પાઇપ વડે હુમલો કર્યો। બોડકદેવ પોલીસે પ્રોહિબિશન અને મારામારી અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં મોડી રાત્રે આ ધીંગાણું સર્જાયું। કાર પાર્ક કરવા જેવી નજીવી બાબતને લઈને આ બબાલ થઈ। કાર પાર્કિંગની બાબતે 2 જૂથ સામસામે આવ્યા અને એકબીજા પર હુમલો કર્યો।
રાહુલે અશોકને પાઇપ વડે હુમલો કર્યો, જેના કારણે તે ઘાયલ થયો. ગાડી પાર્ક કરવા જતાં જ આ બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. બોડકદેવ પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો. થલતેજ ગામના મોટા ઠાકોરવાસ પાસેનો બનાવ. અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે ગાડી પાર્ક કરવા જતાં જ બોલાચાલી થઈ હતી. લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરાર થઈ. રાહુલે અશોકને પાઇપ વડે હુમલો કર્યો. બોડકદેવ પોલીસે પ્રોહિબિશન અને મારામારીને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, શું બનાવ બન્યો હતો? કેવા પ્રકારની કાર્યવાહી પોલીસની? ગોમન જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે કે ગઈકાલે મોડી રાત્રે ચાર રસ્તા છે ત્યાં આગળ મારામારીનો બનાવ બન્યો હતો. પાર્કિંગમાં જે લગ્ન પ્રસંગે આવ્યા હતા તે લોકોને બાબતે મારામારીનો બનાવ બન્યો હતો. જોકે ઉગ્ર બોલાચાલી થતા ઘટના સ્થળે સ્થાનિક પોલીસ છે તે પહોંચી ગઈ હતી, પરંતુ ઘટના સ્થળના તમામ જે સીસીટીવી ફૂટેજ જે છે તે દર્શકોના મિત્રોને એક્સક્લુઝિવ બતાવવા માંગે છે કે કઈ રીતે આ આખી ઘટના સર્જાઈ હતી. સૌપ્રથમ અશોક ઠાકોર નામનો વ્યક્તિ જે સ્થાનિક છે તે ત્યાં બેઠો હતો અને એ દરમિયાન તેની કાર ઉપર જે રાહુલ નામનો વ્યક્તિ છે તે પણ સ્થાનિક છે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અને આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે આખી ઘટનાક્રમ જે છે તે મારામારીની જે દેખાઈ આવી છે અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. આભાર મૌલિક, જાણકારી આપવા માટે. પાલનપુર નજીક આવેલું લક્ષ્મીપુરા ગામ કે જે વસ્તીની દ્રષ્ટિએ મોટું ગામ છે. જો કે લક્ષ્મીપુરા ગામથી પાલનપુર શહેરને જોડતા માર્ગ પર પાલનપુર અમદાવાદની રેલવે લાઇન પસાર થઈ રહી છે. જો કે આ રેલવે લાઇન પર વર્ષો પહેલા ફાટકની સુવિધા હતી, પરંતુ 3 વર્ષ અગાઉ આ રેલવે લાઇન પરથી DFCCની લાઇન પસાર થતા રેલવે ફાટક કાયમી માટે બંધ કરી દેવાયો છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને પાલનપુર શહેરમાં આવવું હોય તો 6 થી 7 કિલોમીટર ફરીને ટ્રાફિકવાળા માર્ગો પરથી પસાર થવું પડે છે. લોકો અહીં અંડરપાસ કે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવા અંગે માંગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર મૂડી સ્ટેટ હાઈવેની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરાઈ રહી છે. અહીં પ્રજાના પૈસાનો વેડફાટ થતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, કારણ કે આ સ્ટેટ હાઈવે પરથી કોઈ પણ રાહદારી પસાર થતા નથી, તો પણ અહીં પેવર બ્લોક બનાવી પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ કરાઈ રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. છેવાડાના વિસ્તારોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓ નથી. નાગરિકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાની ફરિયાદો વારંવાર કરતા હોય છે. બીજી તરફ તંત્ર દ્વારા અણઘડ આયોજન થકી પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. જોરાવરનગર પોલીસ મથકથી મેક્સન સર્કલ સુધી અંદાજે 1.5 કિલોમીટરના રસ્તા પર બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરાઈ રહી છે. આ રસ્તો સ્ટેટ હાઈવે હોવાથી તેમજ આ વિસ્તારમાં રહેણાંક વસ્તી સાવ ઓછી હોવાથી અહીંથી રાહદારીઓની નહિવત પસાર થાય છે. તેમ છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા અંદાજે ₹35 લાખથી વધુના ખર્ચે રસ્તાની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોરાવરનગરથી જે મેક્સન સુધી જે પેવર બ્લોકની કામગીરી ચાલુ છે, જે સ્ટેટ હાઈવે છે, ત્યાં પેવર બ્લોકની કોઈ કામગીરીની જરૂર જ નથી. જે સામાન્ય હાઈવે છે જ્યાં આવા મોટા ખર્ચા કરવાની જરૂર નથી. જ્યાં 40 લાખ રૂપિયાના ખર્ચા જે પ્રજાના જે અમુક વિસ્તારો જે એવા છે સુરેન્દ્રનગરની અંદર જ્યાં આજે આઝાદીના 75 વર્ષ થયા, અહીંયા રોડ જ નથી બન્યા, રસ્તા નથી. એવી જગ્યાએ જો આ વિકાસ કરે ને તો ડેવલપમેન્ટ થાય. 1.5 કિલોમીટર લાંબુ કામ છે અને 40 થી 45 લાખનું અંદાજિત કામ છે. અને આપણે એ છે ને ડામર રોડની સાથે આપણે મંજૂર થયું છે અને ડામરની ધારથી આપણે 1.5 મીટર જે પહોળાઈ કરવાની છે. અને જ્યાં વધારે ટ્રાફિક લાગે ત્યાં ક્યાંક આપણે બસ સ્ટેન્ડ કે એવું હોય તો વધારે પહોળાઈમાં મંજૂર થયું છે. સુરેન્દ્રનગર શહેરથી મૂડીને જોડતા સ્ટેટ હાઈવે પર તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામગીરીમાં તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું તેવી સ્થિતિ સર્જાય છે. કારણ કે સુરેન્દ્રનગર શહેરથી મૂડીને જોડતા આ સ્ટેટ હાઈવે પર જે લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે, તે ખરેખર પેવર બ્લોક રાહદારીઓને ચાલવા માટે નાખવામાં આવતો છે, પરંતુ આ સ્ટેટ હાઈવે હોવાથી અહીંયા રાહદારીઓની અવર જવર સાવ નહિવત હોવા છતાં તંત્ર દ્વારા માત્ર અને માત્ર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે થઈને આ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવતી રહ્યું તેવું ક્યાંક ને ક્યાંક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. જે પેવર બ્લોક નાખવાની જરૂરિયાત છે તેમાં ક્યાંક ને ક્યાંક અહીં કોઈ પણ પ્રકારના રાહદારીઓ પસાર ન થતા હોય, ખાસ કરીને મોટા વાહનો
અને વાહન ચાલકો અહીંથી પસાર થતા હોવા છતાં લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવ્યો છે અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। ત્યારે આ મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર।